નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો, હાલ નવી ભરતીઓની અપડેટ આવી રહી છે અને ઘણી બધી એવી ભરતીઓ છે કે જેના ફોર્મ ઓગસ્ટ મહિનામાં શરૂ થયા હતા અને આ ભરતીના ફોર્મ હજુ પણ સપ્ટેમ્બર મહિનામાં ભરાઈ રહ્યા છે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જીપીએસસીની ભરતી છે, તેની તારીખ લંબાવવામાં આવી છે। 8 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશો। બીજી બાજુ દોસ્તો, તમે જોશો ઓજસની વેબસાઇટ પર તો 3 વિવિધ ભરતીઓના ફોર્મ તમને જોવા મળશે, જેમાં એલઆરડી પીએસઆઈની ભરતીના ફોર્મ ફરીથી શરૂ થયા છે, એટલે કે રીઓપન થયા છે। સાથે સાથે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડની અંદર પણ જે ભરતી છે એન્જિનિયરો માટે, તેના ફોર્મ પણ સપ્ટેમ્બર મહિનામાં ચાલુ છે। આ ઉપરાંત જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી પણ 16 વિવિધ વિભાગોની અંદર આરોગ્ય વિભાગમાં લેબ ટેકનિશિયન સહિત વિવિધ પદો પર ભરતીની જાહેરાત આવી ગઈ છે, તો એના ફોર્મ પણ તમે ઓજસ પર જઈને ભરી શકો છો। તો આ થઈ દોસ્તો શોર્ટમાં વાત, ઓવરવ્યૂ। હવે વાત કરીશું આજની વિડીયોની અંદર નવી ભરતીની। તો જે નવી ભરતી છે દોસ્તો, એના ફોર્મ ગઈકાલ 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયા છે। જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાની છે। શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત તદ્દન હંગામી ધોરણે પરીક્ષા વગર ભરતી થવા જઈ રહ્યું છે। દોસ્તો, જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટર ખાતે અંતર્ગત તદ્દન હંગામી ધોરણે, જેમ શરૂઆતમાં વાત થઈ વિડીયોના, 11 માસના કરારથી માસિક ફિક્સ સેલરી સાથે ભરતીની જાહેરાત આવી છે, જેના ફોર્મ 10 સપ્ટેમ્બર મંગળવારના રોજ 11 કલાકે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે, તો ત્યાં સુધી તમે ભરી શકશો। ઇન્ટરવ્યૂ 10 સપ્ટેમ્બરે રહેશે। ઉમેદવારોએ પોતાના ખર્ચે બાયોડેટાની નકલ સાથે એજ્યુકેશન ક્વોલિફિકેશનના સર્ટી, એક્સપિરિયન્સ સર્ટી, અન્ય તમામ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ સર્ટી તેમજ બીજા અન્ય ડોક્યુમેન્ટ જેવું કે આધાર કાર્ડ છે તો તેનો આઈડેન્ટિટી પ્રૂફ છે, તમામ ડોક્યુમેન્ટ સાથે પહોંચવાનું છે। ભરતીઓની વાત કરીએ, સ્ટાફ નર્સ એક જગ્યા છે, 20,000 સેલેરી મળશે। લાયકાત તરીકે ANM પ્રિફરેબલ રહેશે, GNM અને BSc નર્સિંગ। તો જેમણે GNM અને BSc કર્યું છે નર્સિંગમાં, એવા ઉમેદવારોને પહેલાં તક આપવામાં આવશે। જો નહીં મળે તો ANMને લેવામાં આવશે। બીજું, કાઉન્સિલરની વાત કરીએ, એક જ વેકેન્સી છે, અહીંયા 20,000 સેલેરી તદ્દન હંગામી ધોરણે મળશે। ગ્રેજ્યુએશન માંગેલું છે, સાયકોલોજી, સોશિયલ વર્ક, સાયકોલોજી પ્રિફર એવા ઉમેદવારોને કરવામાં આવશે જેમણે માસ્ટર કર્યું છે ઉપર ડિસિપ્લિનની અંદર। ગ્રેજ્યુએટ સિવાય જો કોઈ માસ્ટર અવેલેબલ રહેશે જેમણે અરજી કરવી છે તેવા ઉમેદવારોની પ્રથમ પસંદગી રહેશે। ડેટા મેનેજર માટે ગ્રેજ્યુએટ માંગ્યું છે, પ્રિફરેબલ છે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સવાળા ઉમેદવારો કે જે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં નિપુણતા ધરાવે છે એવા ઉમેદવારોની પ્રથમ પસંદગી છે। 20,000 અહીંયા પણ સેલરી છે। તો 3 વિવિધ પદો પર ભરતીની વાત કરી લીધી આપણે। ઇન્ટરવ્યૂ શેઠ ગોવર્ધન જનરલ હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ મણિનગર અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે। એકવાર જરૂરથી પહોંચજો દોસ્તો, હજી એકાદ વીકની રાહ છે। હવે દોસ્તો વાત કરી લઈએ શોર્ટમાં, તો આવી અવનવી ભરતીઓની અપડેટ દરરોજ તમે મેળવવા માંગતા હોય તો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।